મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં પાલનપુરના ખેમાણા નજીકનો આ બનાવ છે, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો। અજાણ્યા શખ્સોએ ગાય પર એસિડ નાખ્યું। એક સપ્તાહમાં બીજી વખત ગાય ઉપર એસિડ નાખવામાં આવ્યું, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગાય ગંભીર રીતે ઘાયલ થઈ છે। આ પ્રકારની ઘટના બનતા લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યું છે। પશુ સેવા કેન્દ્રના ડોક્ટરો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સારવાર કરી હતી। જોકે લોકોમાં આ ઘટનાને લઈને ક્યાંક રોષ જોવા મળ્યો। સવારે 9 વાગે મારા ઉપર ફોન આવેલો અજયભાઈનો, એટલે એમને કીધું કે આપણે ટોલ નાકા પર ગાયને કોકને એવો પદાર્થ રાખેલો છે, ગાય બળી ગયેલ છે। અમે અમારા ગામના યુવાનોને લઈ અને તો ટોલ નાકા પર ગયા। સતીશભાઈ હતા, બીજા બધા છોકરાઓ હતા। તો ચાલો ગાય ગંભીર રીતે બળેલી હતી, અમે જોઈ બરોબર। ત્યાંથી ડૉક્ટરને ફોન કર્યો, પોલીસ સ્ટેશનની અંદર ફોન કર્યો, ત્યાંથી પોલીસ જમાદારની બધા તપાસ કરી। આના અગાઉ પણ અમે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી હતી। જો 8 થી 10 ગાયોને આવી રીતે જે કોઈ પદાર્થ નાખી અને બાળી નાખેલી છે, એ અમુક અમે આપણે ટેટોડા મોકલી છે। અત્યારે 2 ગાયો એવી હાલતમાં છે, તે અમે જે પ્રાઇવેટ ગૌશાળા હતી તે પાલનપુર જ રાખી છે, બરોબર। ઓના માટે અત્યારે અમે જેને એફઆઈઆર ફડાવી છે, સાહેબને અમે જાણ કરી છે કે તાત્કાલિક ઓની ઇન્કવાયરી કરી અને વહેલી તકે એસપી સાહેબને પણ જાણ કરી છે કે વહેલી તકે ઓનો જે વિઘ્ન સંતોષ છે, જે આવી રીતે અડબોલું પશુઓ છે, એ લોકો ઉપર આવું કૃત્ય કરે છે, એને ઝીણવટ તપાસ કરી પકડી અને કડક સજા થાય એવી અમારી લોકોની નમ્ર અપીલ છે।